चलो ओके भाई आओ चालू करो वॉल्यूम फास्ट कर दो કામ છે फास्ट करो અને જમીન પણ લેવાની છે ને તાર પણ ધોરાવા જવાની છે. મારા ઘરે તો આ સમાજના પટેલને દાવત છે. સામે જોઈને વિચારું છું કે મચ્છીની બિરયાની બનાવું. એલા કેવું રહેશે? એ મારા પપ્પા તો બસ સ્ટેન્ડ લેવાની વાત કરે. એ હું શું કહું, મારા પપ્પા તો ટ્રેન લેવાની વાત કરે ને આંગળામાં રાખવાનું સેટિંગ કરતા હતા. એ જો મારા પપ્પા દૂધ લઈને જાય. અડધા રૂપિયા વાવા, અડધા રૂપિયા રીમકુલ પ્યા દેશી વિદેશી દારૂ પ્યા, અડધા રૂપિયા રીમકુલ પ્યા દેશી વિદેશી દારૂ પ્યા, અડધા રૂપિયા રીમકુલ પ્યા દેશી વિદેશી દારૂ પ્યા, દેશી પ્યા વાવા વિદેશી પ્યા વાવા, દેશી પ્યા વિદેશી પ્યા तीन मिळाली गावठी प्या 15 रुपया, रेमकुल प्या देशी विदेशी 10 रुपया. अरे आई बाप बोंबलत जाऊ दे, वाह 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 वाह. आई बाप बोंबलत जाऊ दे, बायका पोरं भीक मागू दे 15 रुपया, रेमकुल प्या देशी विदेशी 10 रुपया, अरे 10 रुपया रेमकुल प्या दे. આ દારૂડિયા લેજો એના કપડા જો એક પે તો ચપ્પલ પહેરો એ આ તો આપણો મૂસો ને ઈસો જ બેવડા વાંડી પડી જાય. ચાલ ચાલ અને ઉપાયના ઘરે મૂકી આવીએ. हाँ भाई चलो चलो मुखिया जी લઈ ગયા ભાઈ ને તને જવાની હાથો પડી ને, પણ યાર મને તો હાથ નહોતા પડતા. મારો બાપ જોની સાવ યાર. દાઉદ એમ કેમ હો એ આપણા પપ્પા છે. હવે તું ચાલુ થઈ જા માં, શાંતિ રાખ શાંતિ રાખ. પાન ખાવાથી પ્રેમ વધે, માવો ખાવાથી માન વધે, સિગારેટ પીવાથી સુંદરતા વધે, તમાકુ ખાવાથી તેજ વધે, બીડી પીવાથી બળ વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, ચરસ પીવાથી ચમક વધે, દારૂ પીવાથી દોસ્તી વધે. આ બધું ખાવા પીવાથી તારા બાપની વાહે કાંઈ ન વધે. તને હું એક વાત કહું, મારા પાસે તો એટલું મોટું સાંભળો. છે ને કે એમાં આખો અમદાવાદ આવી જાય. એ મારા પાસ તો એવડી મોટી બસ છે કે એમાં આખું સાંભળો અમદાવાદ ભાઈ. જાય. એ તો એ બસ રાખતો તો ક્યાં? એલા ઈ તો કે ઈ બસ રાખતો ક્યાં? એ તારા બાપના ફળિયામાં. એલા ઈ બધી મૂકો ના, ખાલી ચાખો. એલા હા હો, આ તો બહુ સારું છે. એલા હજી હોય તો દેની. યાર હવે તો લેવા જાવી પડશે. એ દાઉદ તું બહુ પીમાં, પપ્પાને ખબર પડી જશે. એ ઈ દારૂ ને મોકલે, આજો એમડી લે, આજો એમડી. ઈ ટ્રાય કર. આ વળી નવું શું છે? આ લોટ જેવું દેખાતી લોટ છે સલા. નૈલા અને એમડી કહેવાય. ખબર એમડી? આ એમડી શું છે તને ખબર છે? કોક વાર સિગરેટમાં નાખીને એલા પી તો ખરી, આની કંઈક મજા જ અલગ છે. આ ટ્રાય કરો. हाँ लाओ लाओ અરે લાવ ની યાર, મને પણ દે ની. અડધા રૂપિયા વાવા અડધા રૂપિયા
અને આ ગામ લૂંટાઈ ગયું હોય એવું મોઢું કરીને કેમ આવ્યો? કઈ નવું કાંડ તો નથી કરીને આવ્યો ને? અમારું મગજ ખાઓમાં પૈસા આપો મને મારે જોઈએ જ. હા મને પણ દો. તો તમારે પૈસાનું શું કામ છે? અને હજી આવીને બેઠો તો ખરી. બાકી હવે તમારો કાન લાલ કરી દઈશ હો, ભારે પડી જશે. મેં કીધું ને મારે જોઈએ જ મને આપો. માં મને પૈસા દે નહીં, મારે ધંધો કરવો હોય. ધંધો કરો દીકરા લે કેવાય ને હું તારા બાપને સમજાવે એને એમ કે તને કઈ વાપરવાને જોતા હશે. બોલો હું તારા બાપને કહું. નહીં નહીં માં મારા બાપને કયો માં, બાકી ઈ ચોખ્ખી ના જ પડી દેશે પૈસાની. પણ મારા પાસે તો પૈસા નથી એટલા બધી દીકરા. મારા પાસે સોનાના બુટિયા છે, જા ઈ લઈ જા, ધંધો કર તું તારે. તારા ધંધામાં સારું હશે ને તો પાછા મને હું બે બનાવીશ હો. હા માં અમે બે આખો સેટ બનાવી દેશું. બે હો બે. હા પણ બનાવી દઈશ. દારૂ લેવા જાય છે, ડ્રગ્સ લેવા જાય છે, પૈસા આપીને ડ્રગ્સ લેશે, પછી ડ્રગ્સ ને સેવન કરશે, પીશે, ડ્રગ્સ પીવો ચાલુ રહી જાય. ડ્રગ્સ પીધો છે, એક્સિડન્ટ થઈ ગયું, ગાડીએ ઉપાડી દીધા પૂરે. આપી દીધું અને ડિવાઈડર તોડી કારે પલટી મારી, જેના કારણે આખો અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. હું તને કહેતો તો કે તું ના રખડવા દે, પણ તું માની નહીં. સાહેબ પુશ કર્યો, સાહેબ પુશ કર્યો. રાખીને રડવું પડશે. સાહેબ રોકતો. 10 સેકન્ડ પાછું લ્યો, 10 સેકન્ડ પાછું લ્યો. ચલો આવી જાઓ બીજા. બંને એક્સિડન્ટમાં મરી ગયા છે, બંને છોકરાઓ. હવે માવે જે છોકરાને પૈસા આપીને બગાડેલા હતા એ છોકરાના પાછળ મા બાપને શું હાલ થાય છે એ હવે આપણાને અહીંયા કહેશે. સાહેબ ચાલુ કરો. તો કે તું ના રખડવા દે, પણ તું માની નહીં. કીધું તું ને માથે હાથ રાખીને રડવું પડશે. મા બાપ બંને દીકરા વગરના થઈ ગયા એક લતના કારણે. હવે રહે છે પણ હવે કોઈ રસ્તો નથી. દીકરો ચાલુ છે કાયમી માટે. જોરદાર તાળીઓ પાડીશું આખી ટીમ માટે.